નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન અંગે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો મિત્રો, એકવાર વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારે ક્યાંક ને ક્યાંક અગત્યની છે અને તમારા માટે કામની પણ છે મિત્રો। તો વિડીયો શરૂ કરીએ તો એ પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે હજુ સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારે રોજબરોજ જે અગત્યના સમાચારો હોય, અગત્યની અપડેટો હોય, તેને એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલીકરણને ઝડપી બનાવ્યું છે। તો નવું પગાર ધોરણ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે, જેનાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય લાભ મળશે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને કારણે બેઝિક પગારમાં મોટો ફેરફાર થશે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ કમિશનમાં 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પર વિચાર કરી રહી છે। તો આ ફેરફાર કર્મચારીઓના મૂળ પગારને સીધી અસર કરશે। તો હાલનો 7મા પગાર પંચ 31 ડિસેમ્બર 2025 સુધીમાં અમલમાં રહેશે, ત્યારબાદ નવું પગાર ધોરણ અમલમાં આવશે। તો વિવિધ મંત્રાલયો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 31 ડિસેમ્બર 2025ના રોજ જે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાનો છે, અને ત્યારબાદ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર છે તે 8મા પગાર પંચ વિશે જે કાર્યવાહી છે તે ખૂબ જ ઝડપથી કરી રહી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ગ્રેડ પે 2800 અને 4200 કર્મચારીઓના પગારમાં વધારો થશે। તો 8મા પગાર પંચના અમલ પછી ગ્રેડ પે 2800 અને 4200માં આવતા કર્મચારીઓ જે નોંધપાત્ર છે તે પગારમાં વધારો થવાનો છે। તો ખાસ કરીને આ જે ગ્રેડ પેના પગાર ધારકો હોય તેના પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો ગ્રેડ પે જેનો 2000 છે તેવા વર્તમાન પગાર આશરે 45,600 છે, જે વધીને 62,989 રૂપિયા છે તે થઈ શકે છે। તેમજ જે ગ્રેડ પે 2800 રૂપિયા હોય તો આ શ્રેણીના કર્મચારીઓને રૂપિયા 70,000થી વધુનો મૂળ પગાર મળવાની છે તે અપેક્ષા છે। તેમજ જે ગ્રેડ પે 4200ના પગારદાર હોય તેના પગારમાં લગભગ 80,000નો વધારો થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ સીધો લાભ મળવાનો છે। તો નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થવાની એક ધારણા છે। તો હાલમાં 2000 ગ્રેડ પે ધરાવતા પેન્શનરોને આશરે રૂપિયા 13,000 મળે છે, જે વધીને 24,490 રૂપિયા જેવું થઈ શકે છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.28થી વધુ વધારવામાં આવે તો આ રકમ 27,000થી પણ વધુ થઈ શકે છે। તેવી જ રીતે 2800 અને 4200 ગ્રેડ પે ધરાવતા લોકો માટે પેન્શનમાં પણ આશરે રૂપિયા 30,000નો વધારો થઈ શકે છે। તો જેવી રીતે સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચમાં પગાર વધારો થવાનો છે, તેવી જ રીતે જે પેન્શનરો છે જે હાલમાં પેન્શન મેળવી રહ્યા છે તે લોકોના પેન્શનમાં પણ સારો એવો વધારો થશે, અને આ વધારો છે તે કર્મચારીઓની સમકક્ષ જ વધારો થશે। ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ અંગે સરકારની યોજના એટલે કે જે ડીએ એરિયર્સ છે તે વિશે જે યોજના છે તેની વાત કરીએ તો સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરવાની અને તે તારીખથી બાકી રકમની ગણતરી કરવાની યોજના ધરાવે છે। જો કે કેબિનેટ તરફથી હજુ સુધી અંતિમ મંજૂરી મળી નથી, તો એવું માનવામાં આવે છે કે ચૂંટણી પહેલાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે।
અને મંજૂરી મળ્યા પછી અમલીકરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.